લગ્ન કર્યા। હવે તું મોટો થઈ ગયો, તારી વહુને તેડવા જા। એક મોટો વડ છે, વડ નીચે તારા સસરાનું ઘર અને તારા સસરાનું નામ રૂડો। મને મારા બાપાએ આવું સરનામું આપ્યું, એ પ્રમાણે બરોબર આવી ગયો। વડ દેખા પોક્ષ આવો અહીંયા આમ આગો પાછો થઈ ગયો છે। ઘરમાં કોક છે પૂછું? એ ભાઈ પોક્ષ આવો હાડો આમ હું લઈ પોક્ષ આવો મારે કેવું આવો ઈ ચાર હારો સ્ટેન્ડ છે ને બસો એમપી આ તો લાઈટ નહીં એટલે ને સૂત્રા કાઢી આવો ઘણો દૂરથી આવું છું। ઘણા દૂરથી આયા? ચાલીને આવ્યો, તરસ લાગી, પાણી પીવું છે। આ ઘર કોના? અમારા ને મારા કીધા તમે પૂછ્યું કે ઘર કોના? તો ઘર અમારા। એમ નહીં ભાઈ, એ મારા હારાનું નામ રૂડો। હવે આનું નામ રૂડો હશે, ડાયરેક્ટ કોઈને હાહરો કહેવાય નહીં, અને હાહરો ના હોય તો લમણાની છે મારે। એ ભાઈ, હા એ તમારું નામ નામ હા, એ પંચાયતમાં પડ્યું છે। પંચાયતમાં ક્યાં ચોપડા ફેંદવા જવું? એમ નહીં, તમારા બાપુ ખરા કે નહીં? મારા બાપુ ખરા? એ તમારા બાપુની બેન એટલે કે તમારી હૈબા, એ તમારી હૈબા નામ નહીં? ફૈબા નહીં, ફૈબા કે એને નામ નહીં પાડ્યું? નામ તો હોય જ તો ને। એ નામની વાત કરું। નામ હમણાં થોડો હેરાન કરું, પછી નામ કહીશું। લાગે છે ત્યાગરાજ, પૂંછડો, એ વાયો બોલો, ક્યાંથી આયા? જહે તમે આયા તો અહીં અમે આયા, આ મંદિરમાં જ આયા। તો હું એ મંદિરમાં એને જ આવ્યો છું। તમારી જાત ઘેટા બકરાની, અમારી જાત ઘેટા બકરાની। તમે ઘેટા જેવો લાગે છે। કેમ આયા છો કહો? નામ શું? નામ તમારું? નામ કહું? હા, કહું ને? કયો? મારું નામ લઈને નાહી દેજો ને। નહીં જવું, કયો? મારું નામ છે રૂડો। વાનાજી ફસકારો એટલો બધો ઉડાડે છે ને। અરે મારો હાહલો, શું આમ દુખાય છે? પૂછો પૂછો। હા તમારું નામ? હે? તમારું નામ ગામમાં શું ગામમાં? સારું કે ખોટું? સારું। કેમ? અરે આ એમ નહીં કહેતો, તમે હમણાં મારું નામ પૂછ્યું કે નહીં? બોલો બોલો। હું તમારું નામ પૂછ્યું કે નહીં? એટલે એટલે તમારું નામ પૂછ્યું। તમે મને ના ઓળખ્યો? ઓળખ્યો નહીં, ઓળખ્યો એમ છો। હજુ ભલા માણસ, તમે મને ના ઓળખ્યો? પાછો ઓળખ્યો? અલા, 5 ગામમાં મારું નામ છે, 5 ગામમાં નામ 5માં બેહવા વાળો, વેચવા 5માં પૂછાતો, હા અને હાલ જ ચૂંટાઈને આવ્યો। શું થઈને આવ્યો? થઈને આયા એમ કહો। મારી વાત સાંભળો, ચૂંટાઈને આવ્યો ને ચૂંટાઈને આવ્યો એમાં ફેર। કયો કે ચૂંટાઈને આવ્યા કોને કહેવાય? કોને? કે તમને 5000 કે 10000 વોટ મળ્યા હોય એને ચૂંટાઈને આવ્યા કહેવાય। અને મારા ગામમાં મને બધાએ કીધું કે તમે સરપંચમાં ઊભા રહો। હાલ ઊભો રહો, અમારો ટેકો કે પણ હવે તો ગામવાળા સાથ આવ્યો એટલે હું જીતી જવાનો। ગામવાળા કીધું ભાઈ ચૂંટણી આવી જાય, બધા મતદાનની તૈયારી કરી, મત મથકે જ્યાં અમારા ગામનું વોટિંગ કેટલું? કેટલો? 10,000નું કમ્પ્લીટ વોટિંગ। હા વોટિંગ થઈ ગયું પછી રિઝલ્ટ બહાર આવ્યું। રિઝલ્ટ બહાર આવ્યું, મને વોટ કેટલા મળ્યા? કેટલા મળ્યા? 9,999 હામાવાળાને મળ્યા ને મને મારો એક જ વોટ મળ્યો। આમાં વાળા મળ્યા તને એક જ મળ્યા? એક જ। બસ તું થઈને જાવ હતા। એટલે શું થઈને આવ્યો છું? હું તમારો જમાઈ તમારે સમજી, ઓહો. સમજી। અરે આયે તમારી તો આ વરસાદની જેમ વાટ જોતા હતા। એમ? હા, આવો। અરે આમ
તમારે એક બાજુ કાઢી મૂકો. આવો ને ખબર પડે છે કે નહીં પડતી? કાઢી નાખો. જો હવે મૂકી દો એક બાજુ. અને આ તોપ આ શું લઈને આવ્યા છો? આ તોપ જોઈ નહીં? રોગ છે? હા અમે ભેતે કે ભડાકો કરું ને ભેતે હા. આવડું માથું પાર તો બહાદુર કહેવો. ભડાકો ના કરો રહેવા દેજો. પેટમાં આવડું બાંખો કરું આને મૂકી દો એક બાજુ. કહેતા જ કરું નહીં ભડા- કરવો. હા. કેટલા કર્યા બાપા? રહેવા દો, મૂકી દે. લ્યો, આવો. આ બોલ કેમ ચલાવો છો? અલ્યા ગરમી છે એટલે એમ? આ ગરમી લાગે એટલે એટલે ચલાવો છો? જો. હું કહું મને મારવા ચલાવો છો શું? અરે પ્રભુ આવો આવો. કરી કલોલ અને અમદાવાદ અરે અમદાવાદ તો પાણા ભાગી નાખે. મારી છે લાગે છે તો રૂપાળી હે પણ આમ તો જુઓ આખું ગામ ભરીને તમે બેઠા છો એને ખબર નહીં કાંઈ નો ઘરવાળો એનો ભાઈડો ક્યારનો આવ્યો છે તો પવાનું પાણી ભરીને હોમાં જઈએ મારી છે આવતી નહીં ના બાપ જોડી ઊભી. એય! હા, શું વિચારો છો? ભાઈ. કાંઈ એવું વાયુ થઈ જશે શું? શું થયું? એકવાર શું કરે છે? સારી વાત છે. અલ્યા જમાઈ શું થયું? આ કોક વિચારે છે હો. ખબર? તને શરમ આવી જોવે શરમ આવી જોવે વાદળી તને શરમ આવી જોવે આ તારો ઘરવાળો કેનો આવ્યો છે હે તારા બાપને શિખામણ આલ તમારી છોડીને શિખામણ આલો હો હું કેનો આવ્યો પવાનું પાણી ભરીને હોમી નહીં આવતી એટલે આ તો તારો બાપ ઊભો છે એટલે કોઈ બોલતો ને ઘેર હેડ પૈતારી વાત અલ્યા મારો બાપ નહીં. અલ્યા, મારી જોડી નહીં. હો? મારી ઘરવાળી છે તમારી હાહુ. હા? હાય હાય મારો બેટો મંદિર જેવો છે ખરો મારી વાત જ સાંભળતો નહીં. આ તમારી ઘરવાળી ઘરવાળી છે મારી હાહુ છે ક્યાંના મંદિર છો કે હેડતી નહીં આવતી નહીં. ભાઈ ભાઈ મને એક વાતની સમજણ આ પાડો તો તમે જમાઈ છો નકર મારે વગર ના પૂછો. મારી વાત સાંભળો મારી એક સમજણ છે કે જ્યારે મારા લગ્ન કર્યા એટલે મારા બાપાએ ફોટાવાળાને બોલાયા હતા વિડીયો શૂટિંગવાળા ત્યારે હું 5 વર્ષનો હતો પણ મારા બાપાએ મને વાત કરી એટલે હું તમને કહું છું બા તમે આ બાજુ એટલે 2 દિવસ પહેલા મારા ઘરે મારા જે ફોટા લગ્નના હતા ને એ લગ્નના ફોટાનો લાલબમ હું જોવા બેઠો ને. આલ્બમ નહીં આલ્બમ કહેવાય આલ્બમ. આલ્બમ એ? હા એ આલ્બમ જોવા બેઠો ને એમાં મારી હાવ મને પોંખવા માટે આવી ને અને મારું નાક પકડ્યું ને એ રે ફોટો અને અત્યારનું મોડલ બેમાં ફેર કેમ દેખાય તમે અહીંયા કેટલા વર્ષે આયા? લગભગ 20 વર્ષ આય બરાબર. જે પેલા તમારા હાહુ હતા ને ફોટાવાળા હા, એ જતા રહ્યા. કુને લઈને એ શું કરે લઈ? ગુજરી. અરે, ઉપર જતા રહ્યા. ઉપર ઠીક ધાબા ઉપર જાય ધાબા ઉપર નહીં મૂર્ખા ભાઈ. ગુજરી ગયા. ઓહો હો હો બોલો તે એમને ગુજરી મોકલ્યા તો શું ભાવ આવ્યો અરે, ગુજરીમાં નહીં. અરે, આમને ખબર જ પડતી નહીં. જો ગુજરી ગયા નથી, દેવ થઈ ગયા. દેવ દેવ થઈ ગયા તો પેલા એ હા, કેવું દેવ થઈ થયું ગયા એમ કહું છું. કઈ જગ્યાએ આ ગામમાં મંદિર તોણી બાંધ્યું છે હું અગરબત્તી ચોપી આવું ઘણું. દેવ થઈ ગયા હોય તો તમે આવું ને? હા અરે, એમ દેવ નહીં થઈ ગયા. તો મરી ગયા શાંત હોય ગયા. શાંત હોય ગયા. ઓહ. શાંત હોય ગયા. મારો ભલા. હવે રહી રહીને આનો ડૂંગો આવે છે. આ અમદાવાદ ઉપર પેલા રેલવે સ્ટેશન ઉપર આવું આપતું નહીં. બા મારી જૂની હાઉ
મને બહુ યાદ આવે બહુ યાદ આવે આપણો મારી જૂની હાવું કેવું મને રાખે કેવું રાખતા હતા? એ જે મારી હાવું રાખે એ નવી મારી હાવું નહીં રાખી અરે, તમને અનુભવ હજુ થયો છે? કેમ એવું નહીં રાખે? એવું જ રાખશો હા, કેવું રાખતા? તો આપણો કેવું રાખતા હું 5 વર્ષનો હતો ને મારી માં મરી ગઈ એટલે પછી મારો બાપો મારા હારાને ઘેર લઈને આવતો મારો હાહરો ને મારો બાપો બે કપા લેણવા નાખી જતા હતા ને. જતા હતા. પછી હું ઘરે એકલો હોય ને ઘોડિયામાં ઘૂતો હોય ને એટલે મારી હાવ ઘોડિયાની દોરી લઈ મારા હાલેડા કેવા ગાય કેવા? કે દીપડો મારો લાડકવાયો દીપડો મારો દીકરો મારો લાડક વાયો. દીકરો મારો લાડક વાયો. દીકરો લાડકવાયો એટલે પછી હું રોતો ને એટલે મારી જૂની હાવ બા આવો તમે જૂની હાવ મને ચમચી ચમચી કોને પીવડાવતી હા ચમચી કોણી પીવડાવતી તમે પીવડાવશો મને વિશ્વાસ છે કે મારી હાવ રાખે એવું જ આ રાખશે પણ હું અતિશય રોતો ને એટલે મારી હાવ મને માખણ ચટાડતી માખણ ખવડાવે. તમે ચટાડશો પણ હું અતિશય રોતો ને એટલે મારી હાવ મને પાલું ભરી પાણી પીવડાવતી પીવડાવે જ ને, ખવડાવે જ ને. તમે પીવડાવશો હું અતિશય રોતો એટલે મારી હાવ મને ધવરાવતી એવું મને કોણ ધવરાવ અને કે તમારી જૂની હાવું એવું હું રાખે તમે શું ખંચડી રાખવાના છો અરે, આ તને રાખો, આ તને બોલતા આવડતું નહીં. મોટા થઈ ગયા હવે તમારે દાંતે આવી જાય મારો બેટો આ ઘરમાં 2 જણા છે સીતરા હાથેન જેવી હાહુ ગોકળ આઠેન જેવો હારો મારી વહુ જીતી છે કે મરી ગઈ છે આ વિચારે છે, હો, હો. સસરાજી હો, હું આયો ભલે, ભલે. તમારે તો જરૂર છે, ભલે આયા. બોલાયા હું તેડવા આયો તેડવા ભલે, ભલે. તમને ચેનલમાં નાખવાય નહીં તમારે 5 ભાઈઓ રાગ કરાવવા હોય તો આવું. ના તેડવા આયો તમારે આવું કેવા? બા તમને લઈ જઈને હું શું કર્યું હા. મારા ઘરમાં લીપા થેપર મેં કઈ રાખ્યું જ નથી આખા ઘરમાં 10 થેલી સિમેન્ટ લાયો અને કઈ કંપનીની કઈ? રંબુજા અરે, અંબુજા. એ કંપનીની સિમેન્ટ લાયો અને આખા ઘરમાં મેં ઇલાસ્ટર કરાયું વાંકર કે? વાંકર કહેવાય. હા એ કરે એટલે તેડવા આવ્યો ભેળવા. દીકરી કોણ? આપણે ગામના મંગાભાને લઈ જાઓ. મંગાબા જો, મંગાબા અત્યારે જ્યાં ખેતરમાં. તમારી દીકરીને તેડવા આવ્યો દીકરીને કયો? દીકરી નહીં. હા બસ, ભેળવા આવ્યા છો. જમાઈ તમે તેડવા આવ્યા બરોબર પણ એને 5 જોડી લુગડા કરવાને ગવારો બાકી છે ગવારો ઓહો તમારી છોડીની ઉંમર કેટલી થઈ 20 વર્ષ 20 વર્ષની થઈ તો એનો ગુવારો તમે ધોયો જ નહીં એટલે એમ નહીં 5 જોડી લુગડા કરવાને એને ગવારો કહેવાય પિયર પોટલું હા હા તો હું શું કરું તારે? ત્યાં સુધી તમે બહાર જઈ આવો અમે એને તૈયાર કરીએ બેટા રાધા તું કહેતી હતી ને મને તેડવા નથી આવતા રાજી થઈ જા જમાઈ આવ્યા જમાઈ શું કઈ જમાઈ આવી ગયા એ જમાઈ તેડવા આવ્યા એ જમાઈ તેડવા આવ્યા એ છોડી, નહીં તો બાપના બગીચામાં જવાનું. જમાઈ તેડવા આયા. અલી એ ખબર પડશે. તારે જમાઈ થાય લે માં હરકમાં ભૂલી ગઈ હું એમ કહેવા ગઈ તમારા જમાઈ મને તેડવા આવ્યા છે હા તો માં કે છે જો એ બહાર ગયા છે હવે આવશે કેવા લાગે છે તું જોઈ લેજે ને એમ. હા તૈયાર થાય ત્યાં સુધી એમને બહાર જઈને બેસવાનું કીધું. બાપુજી રૂપાડા તો છે ને અરે, રૂપાળો તો ચંદ્રમાન ચોથે જેવો. એમ ભલે જો આવે જો. એ આવે જો.
આવું કૂતરું એ તમારા મોઢે આવતા હોય આવું મોઢે આવે કૂતરું હા શું છે નટુ નાગર નથી આગળ. શું થયું પાણી લાવો. શું કરવા બહાર જઈને આવ્યો. શું બહાર જઈને આવ્યો એટલે બાદમાં ખબર નહીં પડતી. અલ્યા હું હકીને આવ્યો, પાણી લાવો. આ ફેરવા એમ કે હકીને આવ્યો. તા તમે ના કીધું કે બહાર જઈ આવો. અરે આ મૂર્ખા ભાઈ આ દીકરી તૈયાર કરીએ ત્યાં સુધી કીધું બાર બસ સ્ટેશન છે કે નહીં ત્યાં જઈને બેહો તારી એવી ચોખવટ કરી કે બસ સ્ટેશન બે આવજો. તમે મને કીધું કે બહાર જઈ આવો, જઈને આવ્યો. પાણી લાવો. હેડો, પાછળ માખ્યું બમણા હે જમાઈ 2 દિવસથી પાણી આવ્યું જ નથી ગામમાં. નહીં. પાણી નથી. એક કામ કરો. શું? ગાભો છે, ગાભો. ગાભોય નહીં, બોલો, મારા નસીબમાં ગાભોય નહીં. કશું નહીં. એમાં હા, શું માગે છે ગાભો માગે છે. અહીંયા જો બેટા. હા શું માગે છે એ આઘીને આયા પાણી માગે છે. પણ તમને તો ખબર છે 2 દિવસથી પાણી આવ્યું નથી. એમ કરો સંડાસમાં એસિડ નો બાટલો પડ્યો છે. ના, શું બની જવા લે. પણ માં શું આ કોણ છે? તારો ઘરવાળો જોઈ લે. આ જ મારા ઘરવાળા જમાઈ છે. છે જમાઈ અમારો આ જોઈ લે તું. આ જ મારા ઘરવાળા છે. હા માં પેલા નાના હતા તારે કેવા રૂપાળા લાગતા હતા, અસલ હીરો જેવા લાગતા હતા. અત્યારે મોટા થઈ ગયા કેવા લાગે છે? આમ જો 52 પત્તાનો જોકર હોય ને એવા લાગે છે. મને કે 52 પત્તાનો જોકર. હું 52 પત્તાનો જોકર તો તું રંડી જા. માં શું કે છે મને? લે જમાઈ આવું બોલાય. આ તમારી છોરીની શિખામણ આલો. શું? હું જોકર જેવો લાગુ? હા લાગી. ના ના. નથી લાગતા હા ના તારે એવું નહીં બોલવાનું. લાગે છે હા તમારું રૂપ એવું લાગે છે 52 પત્તાના જોકર જેવું. મારું રૂપ એવું લાગે. હા ચોકર 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 આમ થોડો ચોકર ચોકર ને ચોકર હા મારો જોકર. હારે મને જોકર કે. અરે જોકર જોકર ને જોકર. એમ. 52 પાનામાં કયા કયા પાના આવે કહું? કયા? એકો, હા બાદશાહ, હા. રંડી હા. અને તારો બાપ ગોલ્યો છે. એલા હે. આ મારા મા બાપ ઉભા છે, તમને શરમ નથી આવતી બોલતા? લે આવું બોલે જમાઈ. તમને શરમ આવી જો. કેમ? તમારી છોડીને કયો કે હું જોકર જેવો લાગુ? લાગો છો તમે એવા. મારી હાઉ મને જોકર કે ઘરનો બધા જોકર કે મારી હાઉ ને સંભળાઈ દઉં. શું? એકો, હા બાદશાહ, હા રંડી, હા. ગોલો, હા. આ તારી માં મેડી જા. જોજો માં તમારી શરમ રાખે છે આ? આ મારો વાલીનો મોઢો ચડી ગયો લાગે પણ માં કોઈની સાથે નહીં જવો. નહીં જવું ને? ના મને યાદ સારું નહીં લાગે. અરે તું નહીં આવતો તારી માં આવશે. અરે આ માં ખાનારો છે કે આ? લે જમાઈ સમજાવો, તમે સમજાવો ને. અરે આ તમારા આવું ના બોલાય અરે તો હું નહીં આવું. હું નથી આવવાની. કેમ નથી આવવાની તમને ખબર છે? એમ. એ પોપટ એ પોપટિયા. એટલે ક્યાં ગયો? અંદર લાગે પોપટ મરચું ખાતો લાગે. એ પોપટ નથી. અમે એ પોપટિયા. અમે બંને છે ને કોલેજમાં ભેગા ભણીએ છીએ. માથે વળજો હા કોલેજમાં. બેટા કે કોલેજમાં મહેશ હા ભેગા ભણતા ભેગા રમતા. લાઈ ને કે જોતા એ છે. શું? અહીં બોલો. જો આ પોપટ આવ્યો જગા તારા આ જો. મને ગમતું નથી. પોપટ રાધા આ શું બધું ધતિંગ માટે આમ જોને મારી માં અને મારા બાપુજી મને સાસરે મોકલે જ છે. નહીં જવાનું. હા નથી જવાનું. કોણ આવ્યું? મને તેડવા આવ્યો છે. એવું હોય એવું કે નહીં જવાનું. શું કરવાનું? હા જમાઈ આવ્યા જો ઓય કમજી ભાઈ આવો. તને એમ કહો કે રાધા તારા વિના મને નહીં ગમે.
ભાઈ મારે શું માધ્યમમાં જઈને ઘંટ વગાડવાનો છે? તમને ખબર હા હું ને રાધા ભેરું ભણતા હતા હો અમે ભેરા ફરતા હતા હરતા હતા નાતા હતા ધોતા હતા હા. વારા ફરતી ધોતા હતા ને? શું સલેટું નતા ધોતા? બોલો સીધી સીધી રીતે એટલે જો રાધા જશે ને તો મને નહીં ગમે સાચી વાત છે મને તારાને નહીં ગમે હું રાધા વગર ના રહી કહું જબર કરી. આ બાજુ આવો. મારે કોક કહેવું છે. કયો તમે કહો કે રાધા વગર મને નહીં ગમે, તો પછી મને કના વગર નહીં ગમે બોલો? મને એ સમજણ પાડે. મારા વગર હા, મારા વગર તમારે શું મારે ઘેર લઈને જઈને ચટણી બનાવવાની છે? રાધા તો મારા વિના નથી રહેતો બે હાથે જાય છે. એટલે આ જો ભાઈ આ બાજુ આવો. કહેતા હોય તો તમને એક મરચું આલુ ખાઈને ઉડી જાવ, નતર તમારા પૈસા નીકળી જશે પોપટ. અલ્યા હું મરચું ખાવા વાળો હું અલ્યા પણ એ જબર છે, તારે ના બોલાય. બોલતો નહીં કશું. જબર છે. રાધા તારા આ હતું કરમ ભમરારી કેમ તારા આવા જમે ગોત્યા પણ હું અત્યારે મારા લગ્ન નાનપણમાં મારી વાત સમજણ પાડા. પોપટ આરે સાચું આ કોણ છે આવી? એ એમાં ખબર ના પડી તમને હા, જો તમને અવળું સમજાવવાનું છે. આને નાનો મૂકીને એના મા બાપ મરી ગયા હતા, ઓ એટલે મારા ખ્યાલ એને ઉછેરીને મોટો કર્યો. હા મારો દીકરો છે, દીકરો. મારા ધર્મનો ભાઈ બનાવ્યો છે ઠીક, એટલે પાલક પિતા છે. હા. આ પાલક પિતા એનો એમ? ભાઈ થયો કે નહીં? આ પાલક પિતા આરે હા. તો પછી તાંદલજા પિતા કોણ છે તારા? એ ખાવાનો પાલક નહીં, એને પાડી પોષીને મોટો કરે એ પાલક પિતા કહેવાય. રાધા મારી બેન છે હા તમે અવરું વેમાં છો નહીં તમે કેડું મારી ધોકો ભાગી નાખી લબડો ભાઈ કેમ છો? આવો પોપટ લાલ. આટલું બધું હવે લાલ યુટ્યુબમાં કેવા કેટલી પડે? વાર લાગશે? જો મેં હવે પણ આ તો ના સમજ હા, પકા? ભાઈ થઈ. હા હવે તમારી બુનને હું લઈ આ જાઉં. આ મગજમાં કાઢી નાખજો કાઢ હોય તારે કાઢો ને. વ્યામ હા, પણ જાત નહીં. હવે તમારી બુનને ઘેર મોકલો. પણ વાર લાગશે. ઘરે કામ બહુ બાકી છે. પણ જુઓ હવે આ 2 જેઠ મહિના હ આ મહિનો રહેવા દો પેલા મહિનામાં લઈ જજો ના ના, એ મહિનામાં કશું કામ જ નહીં. આ મહિનામાં જ બધું છે કામ. લગન ગાળો, હા? હું લગન ગાળો ને હજુ જો ઘેર જઈ માતાજીને અમારે નિવેદ કરવાના. હે એ વેચે રમવાનું, પછી મીઠર ફોડવાના અને હા, છોડવાના આવે હા, અને એને લઈ જાય હજુ હોટીએ રમાડવાની છે. હોટીએ રમાડવાની વગડવા કે એટલે હા. મને સારું નહીં લાગે હું નથી જવાની ના, નથી જવાની બા. હવે બધા શાંતિ રાખો. આ સિત્તુડી હેડા મૂકે છે. નથી જવાની. અને રે રોઈને બકા જે થવાનું હતું થઈ ગયું. શેઠા ગયો ના તમે જેમ આયા હોય. આવીને તો આવવું પડે રે. હેડો. ના હું નથી આવવાની જાઓ લેટર નહીં આપણને મારો મગજ મેં. બાપુજી નહીં જાઉં. મને તમારા વિના નહીં ગમે બાપુજી એટલે હું નથી જવાની બાપુ મારે આગળ પહોંચવાનું છે. તું બાપા ઉતાવળ કર. ના બાપુજી બાપુ હા, ચાલો બાપા નહીં. ભડાકો કરવો? ભડાકો કરવો? બાપુજી આ જગ્યાએ તમે નતા ઉભા તારી બાપની જગ્યાએ દરેક ઉભા રે. આ બાંધેલું તારા બાપની જગ્યા હારીએ. પણ તમે એ જગ્યાએ શા માટે ઉભા રહ્યા અને હું ગમે ત્યાં ઉભો રહું. આ આખા ઘરમાં તારા બાપાની જ જગ્યા છે. તારું છે? તમે જમેરાજ આ તો તમે જમાઈ હો ને કશું બોલતો નહીં તમે અહીં ચમ અમારી તું તો પોપટિયા બોલતો જ નહીં. હા, ના પ્રમાણ નકર ભડાકો કરે ને આપણું બાખું પાડ્યા. આ પાવર ચમ કરો આઈકણ આવો એટલો પાવર કરો હો તો કરે દેવ શું નહીં કરો તમે હા? હા એ તો ઘેર તો આવવા દો પછી વાત છે. પણ બા એમ કરો હું મારા બાપુ પાસે રહું છું અત્યારે તમે જઈ આવો જાઓ મારે જવાય. પણ મને સારું નહીં લાગે મામું નથી જવાની જવું પડે બેટા. ના બધા ઘરમાં ગોડા લાગે છે. અરે કઈ સમજતા જ નહીં. નથી જવાની આ મારી એસટી જાય તો હેડો નથી ના. જવાની અરે, એ માણસ તો ઓળખો. ઓળખો નહીં
ઝપાટ આમ પડી ગયા. ના, ના, આટલી બધી તમને ઉતાવળ તો જતા રહેતા ને. એ કેમ પાછળ પાછળ આયા? વડીલ, મારી દીકરી ઊભી છે ને બા ઘરવાળી તો હાથ કે તારી બોલો હાથ જાણી જો વડીલ તમે કેમ પાછા પાછા? આના લઈને જવો છો એટલે પાછા પાછા ના હોય તો રોટલા કોણ ખવડાવશે? રોટલા કોણ બનાવે? હા, તો ખવડાવજે ને. મને નહીં આવડતા. નહીં આવડતા. ચલો તાર. માં, જો બેટા. તમે કહો છો અત્યારે તો તમે એને મોકલો છો, મને તેડવા ક્યારે આવશો? જો અત્યારે કેટલા વાગ્યા છે? 2:30 વાગ્યા ને? હા. હું 5ની બસમાં તેડવા માટે આવું છું હો? 5ની બસ હા. એટલે હજુ અમે ઘેર પહોંચ્યા ને આવીને તમે તાર પાછા તેડવા આવો. હું કહું ત્યારે તેડવા આવજો. ક્યારે? જો હા. મહિને 2 મહિને 3 મહિને 5 મહિને 6 મહિને 8 મહિને 10 મહિને ના આવતા પણ 12 મહિને તેડવા આવો. 12 મહિને તેડવા આવો ને એટલે ભણ્યા માટે ટોપી જબલું લેતા આવજો. આવું બોલતા કહું જો રાજા હા. તું છે ને ઘર બાંધીને રહેજે. શું કહો છો? ઘર બાંધીને રહેજે હો. તો મને લાંબી એક દોરડી આપો, શું કરવા? ઘરને બાંધી અને પછી રહીશ. હે ને? અલી એમ નહીં એ. બોલો આ. તારા ઘરવાળાને હારું રાખજે. જો સાંભળ, શિયાળામાં ઠંડા ગરમ પાણી નવડાવજે અને ઉનાળામાં ગરમ લાઈ જે ઉકળતા પાણી નવડાવજે. અને વહેલા ઉઠીને તું શીરો ખાઈ લેજે અને પછી અમને હાલજે જે વધે. આ મારા બાપાએ આ જબર ઘર ગોત્યું છે હો. મને જબર ઘરે પૈણાયો. જો બેટા હો. ભલે. જો એ, આ જાઓ તમે એવા ચલો સંતુકબેન. ચાલો, ચલો. આ લઈ લો થયા તમારા. એ આવજો. આવજો હા આયા બોલો. શું અરે આમ લઈ કોક મહેમાન જાય એટલે આવજો કેવું પડે એ પાછું જો ના રિવાજ છે આ તો. એ પપ્પા આવજો. એ મને ઇંગ્લિશ નહીં આવડતું. હું બોલું એમ બોલો ને પણ. તું બોલાય? હા. પપ્પા બાય બાય. પપ્પા બાય બાય. આ ઇંગ્લિશ બોલો છો પોપટ સી યુ. એ પોપટ શેર્યો. એ મમ્મી આઈ લવ યુ. મમ્મી આઈ લવ યુ. આઈ લવ યુ મમ્મી. આઈ લવ યુ માય ડાર્લિંગ. એ તો મારી માં છે એટલે મારીથી બોલાય. તારી માં છે. હા, તારે બોલાય. બોલાય. તો તારી માં એ મારી માં નહીં. પણ તમારે ના કહેવાય. કેમ ના કહેવાય? તમે જમાઈ થાવ છો એટલે. જમાઈ થા તો જમાઈ દીકરા જેવો નહીં. પણ તમારાથી નો કહેવાય. હજુ પપ્પા ની કહેવાય. પપ્પા ની કયો તમ તાર. મમ્મી ની ના કહેવાય. ના મારે નમ્મીને જ કહેવું. મમ્મી ની મમ્મી. હા મમ્મી. મારે કેવું છે. શું? મમ્મી હા આ બાજુ હા, આ તમારી દીકરીએ કીધું હા કે આઈ લવ યુ હા. મમ્મી. કે આઈ લવ યુ નો અર્થ મને સમજાવશો કહેજો. તમને મને નહીં ખબર. કે નહીં ખબર? આઈ લવ યુ કોને કહેવાય? કહેજો કોને તમને. કહેવાય? કોને કહેવાય? હું તને પ્રેમ કરું છું ના, એ? દરેક ને કહે. હું એ તમને પ્રેમ કરું છું. કેટલી જાતના પ્રેમ હોય હા, એ. કેટલી જાતના હોય? કહું તમને. મા દીકરાનો પ્રેમ હોય, હા, એ સાચો. બાપ દીકરાનો પ્રેમ હા, હોય, એ સાચો. કાકા ભત્રીજાનો પ્રેમ હોય, હા ફઈ ભત્રીજાનો પ્રેમ હોય, હોય મામા ભાણેજનો પ્રેમ હોય, હોય. ભાઈ બહેનનો પ્રેમ હોય. હોય. અરે કેટલી પ્રકારના પ્રેમ. તો હાહુ અને જમાઈનો પ્રેમ હોય. એવું હોય? હોય જ તો. ભલે. તમે એમ કહો કે દીકરી આપી અને દીકરો લીધો, હા હે? એ વાત સાચી હો. તો તમારી દીકરી હમણાં આપી અને દીકરો તમે લીધો લીધો. તો હું જમાઈ જમાઈ. એટલે તમારે શું થવું? દીકરા બરોબર. આવું કે ના થાય? હા તો મા દીકરાનો પ્રેમ થયો કે ના થાય? સાચો સાચો. એટલે હું તો કહેવાનું મમ્મી આઈ લવ યુ. ભલે. હું તમને પ્રેમ કરું. એમ? આઈ લવ યુ મમ્મી. અલે આઈ લવ યુ કહેવાનું. ભલે આય આવજો. એ આવજો. એ ભઈલા આવજે. એ બાયલા આવજે. આ જબરું ઇંગ્લિશ બોલે છે. હા? આ તમારી બુનને કયો? અરે ભઈલા આવજે.
બાયલો કોઈ તો પહેલો કીધો ભલે બાપુજી આવજો એ આવજો એ આવજો આવજો કાયરી કૂતરીને તાવજો આવો તમે આવા નાવા જમી ગોત્યા છોડીના ભઉ બાર્યા તમે હવે નાનપણમાં ભણ્યા હતા અલે એ એનો કોઈ ખાવા થઈ ગયું છે હાલો ક્યાં દવા હવ ત્યાં એક ભાગ પૂરો. રાધા બોલો. તને કહું તમારા ઘરની અંદર આ બધા સભ્યો રહે છે હા બધા આવા જ છે એમ કેવા છે એટલે એમ બુદ્ધિ તો છે ને તમારામાં છે અને જો હા તું મારી હંગાત આવી ને હા હવે તને ચોખ્ખી વાત કરું બોલો મારી જમીન કેટલી કેટલી છે પોણા 12 વીઘા કોઈને 13 વીઘા હોય કોઈને 14 વીઘા આ પૂણા 12 વીઘા કઈ બેન ની આમ તો હતી 12 વીઘા તો પણ એક ખેતરમાં